વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માટે સરવાળા વિશે માહિતી મેળવવાના છે. જો કે તમે તમારા ઘરની આસપાસ નાની નાની ચીજ વસ્તુઓને ગણતા હશો, એકઠી કરતા હશો, એટલે તમારા માટે નવું નથી. પરંતુ આપણે તમારી પાટીમાં, તમારી નોટબુકમાં સરવાળો કઈ રીતે કરીએ એના વિશે વાત કરવાની છે. અહીંયા હું એક રકમ લખીશ 2 + 3. વિદ્યાર્થી મિત્રો, આ જે ચોકડી છે એ સરવાળાનું નિશાન છે. ચોકડી જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ બંને સંખ્યાઓને ભેગી કરવાની છે, એકઠી કરવાની છે. તો અહીંયા આપણે 2 માં 3 ઉમેરવા છે. તમે અગાઉ પણ જોયું છે આપણા વિડિયોમાં કે 2 થી 10 સુધી, 1 થી 10 સુધી સંખ્યાઓ આપણે ગણી હતી. તો અહીંયા આપણે 2 અને 3 ગણશું. તમે તમારી આસપાસ લખોટી, કાકરા, પથ્થર પણ ગણી શકો. આપણે અહીંયા જોઈએ, હું અહીંયા સ્ટાર ગણું છું. 1 સ્ટાર, 2 સ્ટાર, બીજા 3 લઈશ. 1 2 3. વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતના 2 સ્ટાર અને ત્યાર પછીના 3 સ્ટાર, આ બધાને આપણે ભેગા કરીએ તો કેટલા થાય ગણવું જોઈએ. તમે કહેશો 1 2 3 4 5. તો આ બંનેનો સરવાળો 5 થશે. એટલે કે 2 + 3 = 5. આવું બોલાય. આને તમે આ રીતે પણ લખી શકો. 2 + 3 = 5. આ રીતે પણ લખી શકો. એક નવી રકમ આપણે જોઈએ. 3 + 6. આપણે અહીંયા 3 અને 6 ની ગણતરી કરવાની છે. તો જોઈએ, હું અહીંયા 3 અને અહીંયા 6 મણકા લઈશ. આપણે અહીંયા 3 મણકા લઈશું. 1 2 3. અહીંયા 6 લઈશું. 1 2 3 4 5 6. હવે આ બંને મણકાઓને આપણે સાથે ગણશું, ભેગા કરીને ગણશું. તો જોશો 1 2 3 4 5 6 7 8 9. તો 3 અને 6 બંને થઈને 9 થશે. આ સંખ્યાને તમે 3 + 6 = 9 આમ પણ લખી શકો. તમે તમારી આસપાસની લખોટા, મણકા, કાકરા, પથ્થરનો ઉપયોગ આવી ગણતરી માટે કરી શકો. તમારી આંગળીઓ વડે પણ તમે ગણી શકો. હજી નવી 2 સંખ્યાઓને આપણે ભેગી કરીએ. 2 + 5. એટલે કે મારે 2 અને 5 ને ભેગા કરવા છે. અહીંયા હું એના માટે પાંદડાનો ઉપયોગ કરીશ. સૌથી પહેલા આપણે 2 પાંદડા લઈશું. ત્યાર પછી બીજા 5 પાંદડા લઈશું. 1 2 3 4 5. હવે આ બધા જ પાંદડાને આપણે ભેગા કરીએ, ગણીએ. તો જોશો 1 2 3 4 5 6 અને 7. તમે 5 ને પણ પહેલા ગણી શકો, જેમ કે 1 2 3 4 5 6 અને 7. તમે 2 પહેલા ગણશો કે 5 પહેલા ગણશો, બંને થઈને 7 થશે. તો આનો જવાબ આપણે 7 લખીશું. આને તમે 2 + 5 = 7 આમ પણ લખી શકો. હજી એક નવી રકમ આપણે લઈએ. જેમાં આપણે 6 માં 2 ઉમેરીશું. તો મારે અહીંયા 6 વસ્તુ અને 2 વસ્તુ લેવી પડશે. અહીંયા હું એના માટે ફૂલોનો ઉપયોગ કરીશ. 1 2 3 4 5 6. મેં પહેલા 6 ફૂલો લીધા. હવે મારે 2 ફૂલો લેવા પડશે. 1 2. તો તમે જોશો કે આ બધા જ ફૂલોને જ્યારે હું ભેગા કરીશ ત્યારે આપણે સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8. તો આ બંને થઈને 8 ફૂલો થશે. વિદ્યાર્થી મિત્રો, દર વખતે આવા ફૂલો કે લખોટી કે કાકરા ગણવા જરૂરી નથી. તમે તમારી જાતે કોઈ ચીજ વસ્તુઓ ગણ્યા વિના પણ આવા સરવાળા કરી શકો. થોડા કેવા સરવાળા આપણે જોઈ લઈએ. 6 + 2 = 8. 3 + 4 3 ને 4 7. 1 + 2 2 ને 1 3. આ ઉપરાંત 2 + 3 5. 5 + 1 6. 6 + 3 9. વિદ્યાર્થી મિત્રો,
તો હવે તમે આવા જ દાખલાઓની સાથે તમારી આસપાસ રહેલા લખોટી કે મણકાનો ઉપયોગ કરી અને આને ચકાસવું જોઈએ કે 6 અને 2 8 થાય છે કે નહીં, 3 અને 4 7 થાય છે કે નહીં, અથવા તમારી આંગળીઓ ગણો 1 અને 2 3 થાય છે કે નહીં. તો આવા જ દાખલાઓ તમારા પુસ્તકમાં પણ છે, એની પણ ગણતરી કરો. જરૂર પડે ત્યાં લીટા કરો, આંગળીઓનો ઉપયોગ કરો. આવા જ બીજા વિડીયો માટે અમારી YouTube ચેનલ સેલ્ફ સ્ટડી વિથ LK પરમાર સાથે જોડાઈ રહો. તો મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.